તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલની અંદર ને આજે આપણે મિત્રો વાત કરવાના છે કે મિત્રો રોયલ રાજા ઉપર જે મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો ઈસમો દ્વારા મિત્રો એમને પોલીસે પકડી પાડ્યા છે અને મિત્રો એમની પોલીસે શું હાલત કરી છે મિત્રો તમને આગળ હું વિડીયોની અંદર બતાવવાનો છું મિત્રો. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર ને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં. તો મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે થોડાક દિવસો પહેલાં રોયલ રાજા ઉપર મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો. હવે એ હુમલો કોના દ્વારા કરવામાં આવ્યો છે મિત્રો? કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. તો પૂરી માહિતી આપણને મિત્રો ખબર નથી, પણ મિત્રો એની પૂરેપૂરી માહિતી એના વિશે તમને આપવાનો છું કે રોયલ રાજાએ મિત્રો એક ઇન્ટરવ્યૂની અંદર મિત્રો શું જણાવ્યું હતું એની પૂરેપૂરી માહિતી અને ઈસમોની પોલીસે શું હાલત કરી છે મિત્રો તમને વિડીયો બતાવવાનો છું આગળ. તો જોડાયેલા રહેજો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર. અને મિત્રો વાત કરવામાં આવે તો તમને બધાને ખબર જ હશે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે બહુ ચર્ચા ચાલી રહી છે. કીર્તિ પટેલને રોયલ રાજા અને ખજૂરભાઈની અત્યારે બહુ બધી ચર્ચા ચાલી રહી છે સોશિયલ મીડિયાની અંદર. ત્યારે મિત્રો ઈસમોને પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમે કેટલા વાગે રોયલ રાજા ઉપર હુમલો કર્યો હતો મિત્રો, ત્યારે તેમને ઈસમોએ જણાવ્યું હતું કે અમે 3 થી 4 વાગ્યાના ગાળામાં રોયલ રાજા ઉપર હુમલો કર્યો હતો મિત્રો. અને મિત્રો ત્યારબાદ મિત્રો જણાવવામાં આવ્યું હતું રોયલ રાજાના ઈસમો દ્વારા કે મિત્રો અમે એમને વિડીયો કોલની અંદર એવું પણ જણાવ્યું હતું કીર્તિ પટેલે કે તારી મૂછો અને વાળ બહુ સારા નથી લાગતા એટલે અમે તેને કાપી નાખશું. અને ફાઇનલી મિત્રો ત્યારે રોયલ રાજાના વાળ અને મૂછો મિત્રો કાપી હુમલો કરવામાં આવ્યો હતો એની ઉપર. તો મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ મિત્રો જાહેરની અંદર રોયલ રાજાના મિત્રો કપડાં કાઢી અને મિત્રો એને ઢોરમાર મારવામાં આવ્યો હતો મિત્રો. અને મિત્રો વાત કરવામાં આવે તો ત્યારબાદ રોયલ રાજા ઉપર ધોકા અને સળીઓ અને ધારિયા વડે મિત્રો હુમલો કરવામાં આવ્યો હતો ઈસમો દ્વારા. અને મિત્રો થોડાક જ સમયની અંદર મિત્રો એ ઈસમોને પોલીસે પકડી પાડ્યા હતા મિત્રો રોયલ રાજા ઉપર જે લોકોએ હુમલો કર્યો હતો. તો મિત્રો ખરેખર આમ જણાવવા જઈએ તો મિત્રો કીર્તિ પટેલે જ રોયલ રાજા ઉપર હુમલો કરાવ્યો એવી શક્યતા હોવી જોઈએ. તમારું શું કહેવું છે મિત્રો? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. અને મિત્રો ત્યારબાદ એવું પણ જણાવ્યું હતું કે તું પોલીસ સ્ટેશનની અંદર જઈને પોલીસ કેસ કરીશ તો પણ અમે તને 2 દિવસની અંદર મારી નાખશું રોયલ રાજાને, એવી ધમકીઓ મિત્રો આપી હતી એ ઈસમો દ્વારા. તો મિત્રો ખરેખર મિત્રો આ હુમલો શું કીર્તિ પટેલે કરાવ્યો છે રોયલ રાજા ઉપર? તમને થોડા ઘણી માહિતી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો. વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં.